આપણે એવી કેટલીક બેઠકોની વાત કરીશું કે જ્યાં ફાઇટ ટાઇટ માનવામાં આવી રહી છે, જ્યાં જંગ રોમાંચક માનવામાં આવી રહ્યો છે, કારણ કે બંને તરફથી જે મૂર્તિયાઓ જાહેર કરી દેવામાં આવ્યા છે, બંને પ્રચારનો પણ આરંભ કરી દીધો છે અને આ આરંભ પ્રચંડ છે. મહિલા ઉમેદવારો જ્ઞાનીબેન ઠાકોરની આપણે વાત કરીએ, એમણે તો હીરા માણેકનું નહીં પણ મતનું મામેરું ભરવાની અપીલ કરી દીધી છે. તો આ બેઠકો કે જ્યાં ફાઇટ ટાઇટ છે અને હવે જે કેટલાક ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે, ભાજપ તરફથી જ્યારે સમાચાર મળી રહ્યા છે ત્યારે તેને લઈને પણ આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ભાજપમાંથી સત્યન કુલબાકર જોડાઈ ગયા છે. સત્યનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. જે બેઠકો, એ બનાસકાંઠાની બેઠકની વાત હોય, એ પોરબંદરની બેઠકની વાત હોય, વલસાડની બેઠકની વાત હોય, આ એવી બેઠકો છે કે જ્યાં એવું લાગી રહ્યું છે, ભરૂચની બેઠકની વાત હોય કે જ્યાં એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર પણ સાવ એવું નથી કે એક તરફી ફાઇટ છે, મજબૂત ઉમેદવારો છે. જ્ઞાનીબેન ઠાકોર હોય, અનંત પટેલ હોય કે પછી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા હોય, તો શું લાગે છે આપને કે ભારતીય જનતા પાર્ટીમાં બાકી ઉમેદવારોને લઈને ખાસું અસમંજસ જોવા મળી રહ્યું છે, પણ જે ઉમેદવારોના નામ જાહેર કરી દેવાયા છે, આપને લાગે છે કે આ મજબૂત ઉમેદવારો સામે ફાઇટ આપી શકશે? ભારતીય જનતા પાર્ટી હંમેશા પોતાના કાર્યને અને ચૂંટણીને બંનેને ખૂબ ગંભીરતાથી લેતું હોય છે. સામે કોણ ઉમેદવાર છે એની ચિંતા કર્યા વગર ભારતીય જનતા પાર્ટીએ જે 10 વર્ષમાં કાર્યો કર્યા છે એની એક આખી રૂપરેખા લઈને ભારતીય જનતા પાર્ટી જનમાનસ સુધી જતું હોય છે. આપણે ગયા વખતે જોયું કે 23 કરોડ જેટલા મતબર વોટ ભારતમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યા. આ વખતે આ વોટ શેર વધવા જઈ રહ્યો છે. જે પ્રકારે આદરણીય CR પાટીલ સાહેબે દિશા નિર્દેશ આપીને જે પ્રકારનું એક આખું માળખું તૈયાર કર્યું છે, એ પ્રમાણે એવું ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે 26 સીટો પર આપણે 5 લાખ કરતાં પણ વધારે લીડથી દરેક સીટો જીતીશું. અને કેટલીક સીટો તો એવી છે કે જે રેકોર્ડ બ્રેકિંગ, માની લો વડોદરા મહાનગર છે તો વડોદરા ગયા વખતે જ 580 ના લીડ પર જીતેલું હતું. આ વખતે લીડ પણ ક્રોસ કરીશું. CR પાટીલ સાહેબ પોતાની લીડ વધારશે, અમિત શાહ સાહેબ ત્યાંથી લીડ વધે, પૂનમબેન માડમની લીડ વધે. આવા બધા લોકોની લીડ વધતા 5 લાખનો જે ભારતીય જનતા પાર્ટીએ ટાર્ગેટ લીધો છે લીડનો, એ એને ક્રોસ કરશે અને જળવંત વિજય તરફ આગળ વધશે. પણ રેખાબેન ચૌધરી જે બનાસકાંઠાના ઉમેદવાર આપે જાહેર કર્યા છે, જ્ઞાનીબેન ઠાકોર જે પણ એક મજબૂત ચહેરો છે, તો એવું કહી રહ્યા છે કે પેરાશૂટ ઉમેદવાર મૂકવા પડી રહ્યા છે, કારણ કે ભાજપ પાસે ઉમેદવાર નથી, ચહેરા નથી. ભારતીય જનતા પાર્ટી હંમેશા કમળના ઉમેદવાર તરીકે ચાલતો પક્ષ છે. પાર્ટી વિથ અ ડિફરન્સ છે, આ કેડર બેઝ પાર્ટી છે. એટલે આ પાર્ટીમાં જ્યારે કોઈ પણ ઉમેદવાર ડિક્લેર થતો હોય, આખું સંગઠન એને જીતાડવા માટે એકજૂટતા સાથે કાર્ય કરતું હોય. એ કમળના નિશાન માટેની જે મહેનત છે એ રંગ લાવશે અને ગનીબેન આ વખતે લોકસભાની ચૂંટણી ખૂબ ખરાબ રીતથી હારશે એવું મારું માનવું છે. આપ કહો છો કે કમળના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે, તો આપનું કહેવું છે કે કમળનું સિમ્બોલ એટલે કે પક્ષ અને નરેન્દ્ર મોદીનો ચહેરો જ ખાલી મહત્વનો છે, જે તે ઉમેદવાર છે એ કેટલો મજબૂત છે, કેટલો નબળો છે, લોકોમાં કેટલી પેટ ધરાવે છે, પકડ ધરાવે છે, એ કોઈ માયને નથી રાખતું, એ મહત્વનું નથી? भारतीय जनता पार्टी हमेशा એવું માને છે કે ये पद नहीं ये दायित्व है, ये प्रतिष्ठा नहीं ये परीक्षा है, ये सम्मान नहीं ये चुनौती है. જે કાર્ય એક કાર્યકર્તાને સોંપવામાં આવે એ લોકસભાની તેના લોકો સાથે એમને કોઈ વધારે સંબંધ નથી અથવા તો ત્યાંના વિસ્તારની એમને માહિતી નથી, તો એ કેવી રીતે જીતશે? તમને લાગે છે કે ખાલી સિમ્બોલ પર અને નરેન્દ્ર મોદીના ચહેરા પર જ જીતવાનું છે? તે કામ પણ કેવી રીતે કરશે જો જીતી પણ જાય છે? તો ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા ગુજરાતભરમાં, આજે હું વડોદરામાં બેસીને આખા ગુજરાતભરની આ ડિબેટ એટેન્ડ કરી શકતો હોઉં, તો કેમ કોઈ કાર્યકર્તા કોઈ અલગ જગ્યાથી ના લડી શકે? એ જે ચિંતા છે શીર્ષસ્થ નેતૃત્વ અમારી કરતી હોય છે. અને આપ એ વસ્તુને માનશો કે ખૂબ સમજી વિચારીને એક આખી ફિલ્ટરેશન પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારો નક્કી થતા હોય છે. ભારતીય જનતા પાર્ટી વિલ્સ એન્ડ ફેન્સીસ પર કામ કરવાવાળી પાર્ટી નથી. કોંગ્રેસની જેમ ઉમેદવારો ગોતતા નાકે દમ આવી જાય એવી પાર્ટી નથી. દરેક જગ્યા પર આપ જોશો તો 20, 25 ઉમેદવારોએ, કાર્યકર્તાઓએ પોતાની જે લોકસભા માટેની ચૂંટણી માટે નામાંકન ભરેલું હતું. આટલા મોટા પ્રમાણમાં જ્યારે લોકો પાર્ટીની આ એક કાર્યશાળીમાં જોડાવા માંગતા હોય, આપ સમજી શકો કે ભારતીય જનતા પાર્ટી કેવી મજબૂત પરિસ્થિતિમાં છે. તમે જે 15 નામ જાહેર કર્યા, એમાં મોટા ભાગના 5 નામને બાદ કરતા 10 નામ એવા હતા કે જે રિપીટ હતા, જે સાંસદ છે એમને ટિકિટ આપી, એટલે એ સેફ સીટ કદાચ તમને લાગી હશે કે અહીંથી એમને જ જીતાડવા, એમને જ મૂકવા હિતાવહ છે.
પણ હવે જે નામો જાહેર કરવાના બાકી છે, એમાં અમરેલીની વાત હોય, એમાં જૂનાગઢની વાત હોય, એમાં ભાવનગરની વાત હોય, ક્યાં કોકડું ફસાયેલું છે? કેમ આટલું બધું મનોમંથન કરવું પડી રહ્યું છે? આ લોકસભાના સાંસદ તરીકે જ્યારે દેશનું પ્રતિનિધિત્વ કરવાનો વિષય આવે ત્યારે ચોક્કસપણે નામો પર, ઘણા બધા નામોની પર ચર્ચા થતી હોય. ભારતીય જનતા પાર્ટી પહેલાં સેન્સિસ લે, પછી પાર્લામેન્ટરી બોર્ડ બેસે, પછી ઇલેક્શન કમિટીની બેઠક થાય, પછી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ બેસે, મુખ્ય લોકો એના પર ચર્ચા કરે, ઘણા બધા નામોના વિકલ્પોની ચર્ચા થાય. હું જેમ આપને પહેલાં કીધું બેન, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી અને પોતાનું કાર્ય હંમેશા ખૂબ સિરિયસલી લેતી હોય એવી પાર્ટી છે. અમે લોકો કોઈ પણ એવા નિર્ણય કે જ્યાં અમને લોકોને લાગે અમારે સમયની વધારે જરૂર છે, પાર્ટી શીર્ષસ્થ નેતૃત્વ ખૂબ છટણી આપણે કહીએ એવી રીતના વ્યવસ્થિત રીતથી નામો કાઢતા હોય છે. અને એની જે કસર થતી હોય છે કે આપ જે પ્રકારે રિઝલ્ટ આપ જોઈ રહ્યા છો, ટોટલ ભારતમાં 1296 ધારાસભ્યો એ ભારતીય જનતા પાર્ટીના છે, 303 સાંસદ એ ભારતીય જનતા પાર્ટીના છે. હું આપને પહેલા જ કહી ચૂક્યો છું, 23 કરોડ જેટલા મતો ભારતીય જનતા પાર્ટીને મળેલા છે. અને આ વખતે જે પ્રમાણે વાતાવરણ છે, જે પ્રમાણે કાર્ય થયેલા છે, જે પ્રમાણે આ સરકારની એક્સેપ્ટેબિલિટી છે, આ 23 કરોડનો વોટ શેર એ પણ ખૂબ આગળ વધવા જઈ રહ્યો છે. અને જે પ્રકારે આખું જે પ્રકારે વાતાવરણ છે, ભારતીય જનતા પાર્ટી લેન્ડસ્લાઇડ તરફ જીતવા જઈ રહી છે. હમણાં જગદીશ ઠાકોર સાથે વાત કરી, એમણે પક્ષપલટાને લઈને તો ઘણું બધું કીધું જ, પણ એમણે એક વાત એ પણ મૂકી કે ભાવનગરથી મનસુખ માંડવિયા આટલો મોટો ચહેરો છે, તેમને ભાવનગર છોડીને પોરબંદરથી કેમ ઉતારવા પડી રહ્યા છે? પાર્ટી કેટલાક નિર્ણયો પોતાના રીતથી કરતી હોય, કાર્યકર્તાની ભૂમિકાઓ અને ભૂમિ બંને બદલાતી હોય છે. એટલે એમને ક્યાંથી લડવું કે ક્યાંથી ના લડવું એ કોંગ્રેસના ઠાકુરજી ચિંતા ના કરે. એમણે આપેલા રાજીનામા પર એ નિવેદન આપે. કોંગ્રેસની જે પરિસ્થિતિ છે, એમને કેટલીક જગ્યા પર એમને લોકોને કહેવું પડે છે કે ટિકિટ માટે આપ પ્લીઝ આવીને ચૂંટણી લડો. એવી ગંભીર પરિસ્થિતિમાં કોંગ્રેસે મનોમંથન કરવું જોઈએ, ના કે ઇન્ટ્રોગેશન કરવું જોઈએ. હા, હમણાં તમે કીધું કે બીજી યાદી જાહેર કરવાને લઈને વિલંબ થઈ રહ્યો છે, કારણ કે પાર્ટી બધું જ વિચારે છે, ખૂબ ગંભીરતાથી લે છે. જ્યારે પહેલા જવાબમાં તમે એવું કીધું કે કમળના ચૂંટણી પરથી ચિહ્ન પરથી લડાવવાનું છે, નરેન્દ્ર મોદીના ચહેરા પરથી લડાવવાનું છે, તો પછી આટલું બધું મનોમંથન કરવાની જરૂર જ ક્યાં છે? કોઈને પણ મૂકી દો, એ તો કમળ પર જીતી જશે, નરેન્દ્ર મોદીના ચહેરા પર જીતી જશે. નથી લાગતું એવું તમને? બેન, આપ જે વાત કરો છો ફક્ત ગુજરાતના 11 સીટોની નથી વાત, આખા પૂરા ભારત વર્ષની વાત છે. એટલે એવું શક્ય છે કે ચર્ચાઓ બાકી જગ્યાની થતી હોય અને ગુજરાતનો પણ એની અંદર ઉલ્લેખ હોય, અને કેમ ના કરે? હું એવું વિચારું છું, હું આપને કરું, આપણે સામાન્ય એક કોઈ વસ્તુ ખરીદતા હોય તો એમાં પણ જો ચિંતા કરીને આપણે વિચાર કરતા હોય તો આ તો સાંસદ આપવાનો વિષય છે, સાંસદનો ચુનાવ છે. એટલે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી ખૂબ મનન મંથન અને ચિંતન કરીને એમના ઉમેદવાર મૂકશે. અને જે ઉમેદવારો મૂકશે ચોક્કસપણે આ આખી પ્રક્રિયાથી પસાર થઈને આવેલા ઉમેદવારો હશે. ઠીક છે સત્યનભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે.